ફેમિલી સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો ભાઈ અત્યારે વાગ્યા છે રાતના 3:30 અને હું હોતો જ નથી કેમ કે મેં બધું પેકિંગ કરીને હે ને ભાઈ અત્યારે અમે પ્લાન કરી છે કે અત્યારે ગુજરાત રાઈડમાં નીકળી જાય કેમ કે ભાઈ થોડુંક રાતનું ટ્રાવેલિંગમાં સારું પડે બાઇકમાં બધે કેમ કે તીડકો અત્યારે બહુ વધારે છે તો અમે એવું પ્લાન કર્યો. અત્યારે બધા રેડી થઈ ગયા અને મહેમાન આવડા લોકો કાલું આવી ગયા જો અહીંયા અમારી સાથે આવે છે અને એક બીજા રાઈડર છડ્ડા માટા મારે છે. અત્યારે અમે બધું રેડી કર્યું છે ભાઈ અને પ્લસ પોઈન્ટ આ ગાડીનો એક એ છે કે આમાં છે ને બધું સાઈડમાં રહી જાય અને આ ગાડીમાં કાંઈ નથી રહેતું એટલે મારી ગાડી છે ને મેં લોડ કરી નાખી છે ભાઈ. જો ફૂલ લોડ થઈ ગઈ. આ આખો બોક્સ છે ને આમાં બે સાઈડ મારો સામાન છે અને હર્ષિલભાઈનો એટલો કાંઈ સામાન નથી એટલે આની ઉપર બેગ સોટાડી દીધો. નાનું તો બેગ છે અને મારી ગાડી ફૂલ થઈ ગઈ છે રેડી. અત્યારે કાંઈ ઉપાધિ નથી અને આ સર્વિસમાં ઉખડી નાખ્યું ને તો હું ભાઈ મનાલીથી લેવો તો મસ્ત એ બાંધી દીધું છે. અને એક વસ્તુ બતાવું તમને એ મેં બાંધી દીધું છે જા એ રૂ ગાર્ડિયન બેલ. એક ગાડી અમારી સાથે એમટી છે G900 અને 650 એટલી બાઇક લઈને અમે અત્યારે 3 વાગે નીકળીએ. હવે એમાં શું જોઉં? મેં કીધું આમાં જોવે અમારા બાપાની ગાડીમાં રેડી જ છે ને રેડી જય માતાજી. મારો લાલો જાય ગુજરાતમાં ચક્કર મારવા. લાટ દિવસો સદાયનો અમારો આશીર્વાદ તમારી હારે છે. હાલો પપ્પા. બાપા સીતારામ જય ભોળાનાથ ને જય માતાજી ભાઈ દિયાવો ભાઈ રાજી ખુશી. વાહ ભાઈ અત્યારે ને કેટલા વાગી જાય છે? 3 તો આ ઘડિયાળ અંદર હતા ગઈ મને કેટલા 3 વાગ્યાના હાથ કિલો અત્યારે કેટલા વાગ્યા? 4 વાગી જાય તો 4 વાગી ગયા. ચાલો તો ભાઈ ધીમે ધીમે હવે નીકળીએ. હાલે આવું કે રાતના 5 વાગ્યા અને મેં જગાડ્યું કેમ કે એક બે વસ્તુ આની પાસે પડી હતી ને તો એ બધું અત્યારે ફિટ થઈ ગયું છે અને બેગ છે ને થોડુંક નહીમું હતું તો એ બધું હિરખું કરી નાખ્યું છે. લે હાલ ભાઈ તો આવ્યો 15-20 જમણ પછી રેડી ડન. તો ભાઈ અત્યારે એક સાનો બ્રેક લીધો હતો અને હવે છે ને મોટો બ્લોગ તમને જોવા મળશે કેમ કે મેં સેટઅપ કરી નાખ્યું છે અત્યારે રેડી. તો ચાલો હવે ધીમે ધીમે નીકળીએ. ફેમિલી તો ભાઈ ફાઇનલી કંઈક આવો સેટઅપ થયો છે. હજી એંગલ બેંગલ સેટ કરવાનું બાકી છે પણ અમે એ રીતના હાલીએ છીએ કે ભાઈ હર્ષિલભાઈ આગળ હાલે છે અને વિશમાં હું છું અને પાછળ વિરલબેન છે એ રીતના. તો એકા બીજી બધા હેલ્મેટ આરે ઓલરેડી કનેક્ટ જ છે. હું જરાક કાચ સેટ કરી નાખું કેમ કે રાતે આવતા હતા ને ત્યારે થોડું શું કે કાચની લાઇટ રિફ્લેક્ટ થઈને આંખમાં આવતી હતી એટલે મેં બરાબર સેટ નહોતું કર્યું પણ હવે રેડી સેટ થઈ ગયા છે બે કાચ. અને પ્લસ એંગલ કેવું છે એ મને ખબર નથી. હું હજી મોબાઈલમાં ચેક કરી એકવાર પછી મને ખબર પડશે કે ભાઈ એંગલ કેવું છે. ને ગ્લવ્સ અત્યારે તો નથી પહેર્યા મેં પછી પહેરી લઈ કેમ કે અત્યારે સવારમાં કાંઈ જરૂર હતી નહીં. મેં એક વાર ગ્લવ્સ નથી પહેર્યા બાકી પેન્ટ જેકેટ હેલ્મેટ બધું ડન છે. અને આપણે ભાઈ બહુ કાંઈ ગાડીને એવું કાંઈ શું કહેવાય રાઈડ માટે નીકળ્યા તો બહુ ભગાડવાની છે ને એવું કાંઈ નથી. ધીમે ધીમે જાય બધા એમ. પ્લસ આ કેવી રીતનું અત્યારે સેટઅપ છે એ મને ખાસ કમેન્ટ કરીને કહેજો કે ભાઈ કેમ છે એમ. અને આ પુલ આવે ને પુલ ઉપર ગમે ત્યારે રોદા આવે છે પણ કાંઈ નહીં. સોમનાથ કેટલું આઘું છે કાંઈ ગૂગલ મેપમાં જોયું નથી અત્યારે કેમ કે ઓલરેડી સોમનાથ તો આપણે ભાઈ પરેશભાઈના ઘરે રોકાવાનું છે એવું છે. તો જાય છે હવે ધીમે ધીમે. ફેમિલી અત્યારે છે ને સવારના 8 વાગવા આવ્યા છે ને ભાઈ અમારે એક પ્રોબ્લેમ થાય છે કે અમારું બેગ છે ને એક મારી બાઇક પાછળ હિરખું રહેતું નહીં અને આ ભાઈનું બેગ છે નહીં રહેતું નથી. હવે એ ફિટ કરશે હિરખું અને ચા પીવા ઊભા રહી ગયા. ચાલો તો ભાઈ આપણી ગાડી પાછી રેડી કરી નાખીએ અને હવે ધીમે ધીમે નીકળીએ. ટંટણા ચાલો ભાઈ નો ટેક્સ બેક્સ અમારે કાંઈ ટેક્સ નથી ભરવાનો. ચાલો તો ભાઈ ફાઇનલી અત્યારે આપણે સોમનાથ પહોંચી ગયા છીએ અને દર્શન કરવા હાલના ટાટાપોરના જવું. અત્યારે અમને અમારા મિત્ર લેવા આવી ગયા છે પરેશ ભારતી બ્લોગ્સ. એ તો અમે જઈએ છીએ પહેલાં પરેશભાઈના ઘરે. ને અત્યારે કેટલા વાગ્યા છે એટલે કેમ દેખાતું નથી? હા 9:30 થઈ. હવે 9:30 થઈ ભાઈ. આરામથી પહોંચી ગયા આપણે એટલે મજા આવી જાય. આરામ કરશું મસ્ત પરેશભાઈના ઘરે અને હાનના ટાટાપોરના મસ્ત દર્શન કરવા જાવ આપણે સોમનાથ દાદાના ભાઈ. અને આનો અવાજ તો જોવો યાર. હું હવે હે ને મને માથું દુખવા મળ્યું. હું પાછો રહી જાઉં થોડોક
અને પ્લસ આમાં પાછા ગમે તે ગા હોય કે કૂતરું હોય તો એ બૂમ કરીને ભાગી જાય, પછી અમારી વાહે દોડે. એ પ્રોબ્લેમ અમારે તો શું કરવું, પણ કાંઈ નહીં ભાઈ. હા, જાજા ટાઈમ પછી પરેશભાઈ ના ઘરે. ચાલો ગાડી સાંયે મૂકવી હે મારે તક. તમારે જ્યાં ચડાવીને મેં ના જગ્યા દેખ લી. હે રામભાઈ પૂગી ગયા અમે પરેશભાઈ ના ઘેરે. અને આ તો જો આજ રેતો જ નથી દાંત ઉગી જતો હવે તો દાંત. હવે તો માલવા પોઈકી મૂકી દેજો. આગળી જો સાચ ચાલ છે. તારો જનક કાકો છે ને ભૂંગરા ભૂલી ગયો, મંગાવ્યા તા નહીં. અરે યાર ભૂંગરા ભૂલી ગયો. આને હાટો ને ભૂંગા લાવવા નતા ને ભૂંગળા જ ભૂલી ગયો. બાકી ભાઈ બા ની તો ક્યાં હે ક્યારે આવશે? લ્યો કાંઈ નહીં, અમે છે ને ભાઈ અત્યારે પૂગી જાય તો ઘડીક આરામ કરી 10 વાગ્યા હે. સારું સારું બનાવીને રાખજો, પછી તો ત્યાં ખાવાનું મળે કઈ નક્કી નહીં. અત્યારે જાય છે ભાઈ સોમનાથ અમે. ફેમિલી પૂગી જશે સોમનાથ અને પેલા છે ને ભાઈ મહાદેવના દર્શન કરી લઈએ. મહાદેવના ભાઈ મસ્ત દર્શન થઈ ગયા છે. હાલ્યો હવે અત્યારે અમારે જવું છે ભાલકા તીર્થ ત્રિવેણી. ફેમિલી અત્યારે અમે આવ્યા છીએ ત્રિવેણી ઘાટ. હું જ્યારે પહેલા આવ્યો હતો ને ત્યારે બહુ બધા પક્ષી હતા અહીંયા, એટલે સુધી પાણી હતું. પણ અત્યારે પાણીને એવું છે નહીં. પણ ભાઈ અહીં જે શાંતિ મળે ને બધાય મજા અલગ છે. તો ઘડીક વાર શાંતિથી અહીંયા બેસી અને પછી જઈએ પરેશભાઈ જ્યાં લઈ જાય અહીંયા. ત્રિવેણી ઘાટ છે ને ફેમિલી બહુ બધી વાર બેઠા, મજા આવી. અને પછી છે ને અમે આવ્યા હતા ભાલકા તીર્થ દર્શન કરવા, જ્યાં ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ છે ને પગમાં બાણ વાગ્યું હતું. ને અહીંથી છે ને ભાઈ ભગવાન શ્રી કૃષ્ણએ દેહ ત્યાગ કર્યો હતો. તો દર્શન કરવા આવ્યા, ઘણી વાર બેઠા. અહીં કાકા પ્રસાદી વેચતા હતા, પ્રસાદી ખાધી. અને હવે જઈ પરેશભાઈના ઘેરે. ઘણી બધી વાર બેઠા, મજા આવી અહીંયા. ભાઈ મને ખાલી 2 ભજીયા જ દેવામાં આવ્યા છે, બીજું કાંઈ નથી દીધું. બોલો એસી ગદ્દારી કર બે ભાઈ મેં એવું હોય ટાણે આવે ને તો સારું લાગે. તને ક્યારના બરક હતા આખા ભેજ્યા ખાલી દે પછી તું મોડો આવ્યો તો અમારું તો કઈ વાગ છે નહીં. ફેમિલી મસ્ત જમી લીધું ને અત્યારે ભાઈ હે ને વાગી જશે રાતના 12. અને તમે બધા જો મળવા માંગતા હોય મને તો હું કાલે છે ને પોરબંદર સાઈડ નીકળવાનો છું. ને મારો ઇન્સ્ટાગ્રામની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ત્યાં ભાઈ હું સ્ટોરી મૂકું છું કે અહીંથી અહીંયા જાઉં છું, અહીંથી અહીંયા જાઉં છું. તો તમે મને રસ્તામાં મળી શકો, જેને મળવું એને. બાકી પોરબંદર સાઈડ ગમે ત્યાં રોકાશું, એક ફ્રેન્ડના ઘરે કે પછી સબસ્ક્રાઈબરના ઘરે, નક્કી નથી. હવે જોઈ કાલે નીકળીએ પછી ખબર પડે સવારે. બાકી હું ડેલી બ્લોગિંગ આ રીતનું કરી ભાઈ. આજ જે મારો દિવસ છે, આજ 5 તારીખે, તો 6 તારીખે મારો બ્લોગ સવારે 8 વાગે આવી જાય. બાકી ઇન્સ્ટાગ્રામમાં ડેલી અપડેટ ને બ્લોગ એડિટ કરવું થોડુંક તકલીફ છે, અને પ્લસ રાઈડ. તો એ રીતનું બધું છે. તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો જેને ફોલો ન કર્યા હોય, જેને મળવા માગતા હોય મને. બાકી શું કેવું છે, દ્વારકામાં મીટઅપ ગોઠવું કે ભાઈ તમે બધા કોણ છે એ સાઈડના મને મળવા આવશે. તો હું એડવાન્સમાં ઇન્સ્ટાગ્રામમાં કહી દે કે ભાઈ એટલા વાગે હું પૂગી. તો તમે બધા જેને મને મળવું હોય તો બધા આવી જતો, તો બધા મળશું. અહીંયા તમને મળી, તમે મારા વિડીયો જોતા હોય ભાઈ, કમેન્ટ કરતા હોય. તો કોઈ દિવસ મીટઅપને એવું મેં કર્યું નથી, પણ તમે કહો મને કમેન્ટ કરીને તો મને ખબર પડે. બાકી તો બસ થાકી ગયા છીએ, 12 વાગ્યા છે. તો બ્લોગ અપલોડ કરીને તો લેટ થઈ જાય, અને સવારે વહેલા નીકળવાનું તૈયારી કરશું, કેમ કે વહેલા જેટલી ગાડી હાલી જાય ને તો તેડકાની ઉપાધિ નહીં. બાકી તો બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો ત્યારે લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી જાય પછી કાલે નવા બ્લોગમાં. જ્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. અને સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ, કેમ કે આ ટ્રીપમાં આપણે 2 લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના છે ફટાફટ. હાલો તો સબસ્ક્રાઈબ કરી નાખજો, બ્લોગ જોવાની મજા આવી તો. બાકી તો વધારે કંઈ નથી કહેતો, કમેન્ટ કરી દેજો એક મસ્ત. મળી જાય પછી કાલે, બાય બાય. Thank you.